સૌપ્રથમ વાત કરીએ પાટણના હારીજ પંથકમાં વરસાદ, હારીજ તાલુકામાં ધોધમાર વરસાદ, ગાજવીજ સાથે હારીજ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. શહેર અને આસપાસના ગામોમાં ભારે વરસાદ. વિઝિબિલિટી ડાઉન થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. પાટણના હારીજ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો, ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો. તો બનાસકાંઠાના ભાભર તાલુકામાં પણ વરસાદ શરૂ. સતત ચોથા દિવસે ભાભર તાલુકામાં વરસાદ. ફરી વરસાદ શરૂ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા. મીઠા, ખારા, વખા સહિતના ગામોમાં વરસાદ. વરસાદ શરૂ થતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા. જિલ્લામાં વધુ એકવાર વરસાદની એન્ટ્રી થઈ છે. ખાસ કરીને સમી સાંજે ભાભર પંથકમાં સતત ત્રીજા દિવસે વરસાદ શરૂ થયો છે. તમે જોઈ શકો છો તે પ્રમાણે ધોધમાર જે વરસાદ છે તે હાલ ભાભર વિસ્તારમાં વરસી રહ્યો છે. ભાભરના મીઠા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. સતત ભાભર પંથકમાં 12 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને ત્યારબાદ તમે જોઈ શકો છો તે પ્રમાણે ફરી એકવાર આજે સમી સાંજે વરસાદ વરસતા ક્યાંક ને ક્યાંક મોટું નુકસાન ખેડૂતોને વેઠવાનો વારો આવી શકે છે. કારણ કે ખેતરો હાલ જળમગ્ન બનેલા છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. ફરી ભાભર પંથકમાં વરસાદ શરૂ થઈ છે. વસંત તિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા. ભાભર બાદ દિયોદર તાલુકામાં પણ વરસાદ શરૂ થયો. દિયોદરના કોટડા, લુંદ્રા સહિતના ગામડાઓમાં વરસાદ. દિયોદર તાલુકામાં સતત ચોથા દિવસે વરસાદ. દિયોદર તાલુકો કે જ્યાં સતત વરસાદ વરસી રહ્યો છે, આજે ચોથો દિવસ છે. આજે પણ સતત વરસાદ દિયોદરમાં. તો બનાસકાંઠામાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, ભાભરના ખારા અને મીઠા ગામના ખેતરો બેટમાં ફેરવાયા. ધોધમાર વરસાદથી 100થી વધુ ખેતરો પાણીમાં ગરકાવ થયા. 3 થી 4 કિલોમીટર સુધીના ખેતરોમાં ઘૂંટણ સમા પાણી. મગફળી, જુવાર, ઘાસચારો પાણીમાં ગરકાવ થયો. ખાતર, બિયારણ અને ડીઝલનો ખર્ચ પણ માથે પડ્યો. નુકસાનીનો સર્વે કરી તાત્કાલિક સહાયની ખેડૂતોની માંગ. વાવથરા જિલ્લામાં ભારે વરસાદ અને ભારે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો છે. અનેક ખેડૂતોના જે ખેતી પાકો છે તેને ભારે નુકસાન થયું છે. દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ. દિયોદર અને ભાભર વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં કેડ સમા પાણી ખેતરોમાં ભરાયા છે. ખેતરો બેટમાં ફેરવાયા છે. તમે જોઈ શકો છો તે પ્રમાણે હાલ તમામે જગ્યાએ માત્ર પાણી અને પાણી જ દેખાઈ રહ્યું છે. મગફળી સહિતના જે ખેતી પાકો છે તેનું વાવેતર કર્યું હતું, પણ તમામ પાક છે તે પાણીમાં ગરકાવ થયો છે. તમે જોઈ શકો છો તે પ્રમાણે આ ભાભરના ખારા ગામના દ્રશ્યો છે, જ્યાં 100 એકર જેટલી જમીન હાલ પાણીમાં જોવા મળી રહી છે. જો કે ભારે વરસાદ એટલે કે 12 ઇંચથી વધુ વરસાદ આ વિસ્તારમાં ખાબક્યો હતો, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. મારી સાથે અહીંના સરપંચ અશોકભાઈ છે, સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશ. સરપંચ, આ વિસ્તારમાં કેવો વરસાદ વરસ્યો, કેટલું નુકસાન થયું? આ વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી ખૂબ જ વરસાદ વરસ્યો છે અને નુકસાન તો તમે જોઈ શકો છો. ખેતરો બધા બેટમાં ફેરવાઈ ગયા છે. અમારા ઘરો છે એ બધા પાણીમાં છે, ગરકાવ થઈ ગયા છે. અને મગફળી, જુવાર અને એરંડા એનું વાવેતર કરેલું હતું. અમુક જગ્યાએ કપાસનું પણ વાવેતર કરેલું હતું. લગભગ 100-125 હેક્ટર જમીન હાલ પાણીમાં પડી છે. એની અંદર વાવેતર બધું થઈ ગયેલું હતું અને અંદાજિત 50 થી 60 લાખનું નુકસાન અમારા ગામ ખારાને છે. આજુબાજુનો કેટલા વિસ્તાર હજી પાણીમાં હશે? આજુબાજુના વિસ્તાર અહીંથી કરી ઠેક આ ભાભર દિયોદર હાઈવે થી કરી અને જે રેલવેની લાઈન છે અમારા ગામની અંદર પસાર થાય છે, ભાભરથી દિયોદર રેલવે લાઈન, ત્યાં સુધી આ એક જ સરખા પાણી પડેલા છે. 2-2.5 કિલોમીટર લંબાઈ અને 2.5 કિલોમીટર પહોળાઈ જેટલામાં આટલો નુકસાન છે. બિલકુલ. તો જે રીતે ભાભર વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો અને ભારે વરસાદ બાદ ઠેર ઠેર તારાજીના દ્રશ્યો છે. ખાસ કરીને જે રીતે ભાભરમાં વરસાદ પડ્યો અને અનેક જે ખેતરો છે હાલ બેટમાં ફેરવાયેલા જોવા મળી રહ્યા છે. વસંત તિરગર, એબીપી અસ્મિતા, વાવથરા. વાવેતર 10 વીઘામ કપાસ અને મગફળી અને વરસાદ તો 3 દિવસથી આવે છે. નુકસાન ઘાટોય નહીં, બધું પાણી ભરેલું, બધું ભરેલ પડ્યો. કેટલો ખર્ચો કર્યો? ખર્ચો તો ઓછો તો 50,000 નો ખરો. બધું સાફ થઈ ગયું. નુકસાન તો લગભગ 10 વીઘામાં ભરેલું પાણી પડ્યું છે અને અતિ મગફળી વાવેલી બધામાં, અને નુકસાન તો મોટું છે અને અત્યારે બધું બળી ગયું છે. હવે તો પાણી કેડા સુધી તો પાણી છે.
મેઘરાજાએ ભાબર ગ્રામ્યના લોકોના હાલ બેહાલ કર્યા છે. ભાબરના ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે. ખારા ગામના અનેક ખેતરોમાં જળભરાવની સ્થિતિ. ઘરમાં પાણી ઘૂસી જતા ખેત મજૂરોને ભારે નુકસાન. અનાજ સહિતની સામગ્રી પાણીમાં ગરકાવ થઈ. વાવથરા જિલ્લાના ભાભરમાં 12 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. ઠેર ઠેર પાણી ભરાયા છે. પહેલા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ. ખેતરો જળબંબાકાર છે તો અનેક જે ખેડૂતો છે તેમના જે મકાનો છે તે પણ પાણીમાં ગરકાવ છે. આ જે ખેડૂત છે તેમના ભાગ્યાનું મકાન છે, ઘાસચારો પલળીને ખાખ થયો છે. તો બીજી તરફ તમે જોઈ શકો છો ખેતરો જળબંબાકાર છે. ખેતરોમાં જે રહેણાંક મકાન હતા તે પણ હાલ પાણી ભરાઈ જતા ખાસ કરીને ઘર વખરીને મોટું નુકસાન થયું છે. જાનમાલ સહિત લઈને અહીંથી પસાર થઈ ગયા છે. કારણ કે જે રીતે વરસાદ ખાબક્યો, અંદાજિત 12 ઇંચ જેટલો વરસાદ, અને તમામ ઝૂંપડાઓ તમે જોઈ શકો છો જે કાચું મકાન છે તે પાણીમાં ગરકાવ થતા ખાસ કરીને જે સામાન્ય પરિવાર છે તેનું જીવન છે તે હાલ પાણીમાં ગયું છે. તમે જોઈ શકો છો તે પ્રમાણે અંદાજિત 12 ઇંચ જેટલો વરસાદ અને ઠેર ઠેર પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક નાના જે ખેડૂત છે તેને મોટું નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે. વસંત દિરગર, એબીપી અસ્મિતા, વાવ, થરાદ. અતિ ભારે વરસાદથી દિયોદર તાલુકાના ખેતરો તરબોળ થયા. ગોદા, મેસરા, વખા સહિતના ગામમાં પૂર જેવી સ્થિતિ. ખેતરોમાં પાણી ન ઓસરતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. મગફળી સહિતના પાકને ભારે નુકસાની થઈ છે. શરૂઆત ગોદામાં ભારે નુકસાન છે. ઓગળપરા અથવા બાજુ મેહરા આવેલા વખા આ ઈશ્વરવા બાજુ ભારે નુકસાન વરસાદનું થયું છે 2 દાડામાં. અમારા ગોદા જેટલું પાણી સખત ચાય ભરાણું નથી, ખૂબ ભરાણું છે. અમારા આજુબાજુ વાયેલો ખેતર આણે રોડમાંથી નજીક જ આવતા જોઈ લેજો. ગોળી ગોદાથી પહેલો જ નંબર. તે 80 થી 90 કટા મગફળી પહેરેલી છે. એ બધું પાણીથી સાતી કેડીઓ સામું પાણી ભરેલ પડ્યું. નુકસાન વધારે પડતું છે. તે તમે સરકાર પાસે વિનંતી કરીએ છીએ કે અમને આની કોઈ વળતર આપો. તો વાવથરાદના સુઈ ગામના રણ વિસ્તારમાં ભારે નુકસાની. પાણી ભરાતા રણ વિસ્તારમાં મીઠા ઉદ્યોગમાં નુકસાની. બોરુ, મસાલી, માધપુરા સહિતના ગામમાં અગરિયાઓને નુકસાન. 4 થી 5 મહિનાની મહેનત વરસાદી પાણીમાં બરબાદ થઈ. 20 થી 25% નુકસાનનો વેપારી અને અગરિયાઓનો દાવો. સર્વે કરી તાત્કાલિક સહાય ચૂકવવા વેપારી અને અગરિયાઓની માંગ. 2-3 દિવસ વધારે વરસાદ પડવાથી મીઠા ઉદ્યોગમાં 20-25% નુકસાન છે અને 2500 થી 3000 ઘર આ મીઠા ઉદ્યોગ ઉપર નભે છે. હોટલો, ડ્રાઈવરો બધા આના ઉપર નભે છે. હજી વરસાદ ચાલુ છે. ઘણો વરસાદ આવવાથી રણમાં પણ પાળા બધા ધોવાઈ ગયા છે. એક અગરિયાને 1.5 લાખ રૂપિયાનું નુકસાન છે. 4-6 મહિનાની મહેનત મીઠું ભેગું કરીને લાવ્યું છું. આવ્યા પછી 25% વરસાદના પાણીથી ધોવાણ છે. વધારે વરસાદ થવાથી બોરના રણમાં મોટા પાયે નુકસાન થયું છે. કારણ કે એના પાળા જે માટીના બનાવેલા હતા એ ધોવાઈ ગયા છે. વત્તા બોરમાં પાણી જવાથી પણ વધારે નુકસાન છે. બીજું 4-6 મહિનાથી મહેનત કરીને મીઠું ઘણું પકવ્યું હતું. મીઠું પકવીને બારે લાવ્યું. બારે લાવતા વરસાદ અતિશય વરસાદ થતા એમાં પણ 25-30% ધોવાણ થયું છે. જેનાથી અગરિયાઓને મોટો ફટકો પડ્યો છે. કારણ કે અગરિયાને જે ખેતી ગણો યાદ છે, બીજી કોઈ ખેતી છે નહીં. આ વિસ્તારમાં મીઠો એક અગરિયા માટે રોટી સમાન છે. આમાં 4-5 હજાર ઘર નફે છે. મસાલી, માધપુરા, લીંબુણી, રેચાણા બધા આના ઉપર નફો થાય છે. અને સરકાર તરફથી અમને સહાય આપવામાં આવે તો આનો એક અમે શું છે કે પગભર થઈ શકીએ. ને કે આનાથી મોટું નુકસાન અમને ગઈ વખતે પણ મોટું નુકસાન થયું હતું અને ગઈ વખતે વ્યાજે રૂપિયા લાવીને ચાલુ કર્યું હતું. આ વખતે અમને આશા હતી કે સારા માલ પાકવાથી અમને એનું વળતર યોગ્ય મળશે. વાવથરાદમાં સૌપુરાથી બોરોલ જતી ડિસ્ટ્રિક્ટ કેનાલમાં ભંગાણ. કેનાલમાં ભંગાણ થતાં સૌપુરા ગામના ખેડૂતોને ભારે નુકસાન. અંદાજે 70 એકર જમીન પર પાણી ફરી વળ્યા. મગફળી, બાજરી સહિતના પાકમાં ભારે નુકસાની. નર્મદા વિભાગના કોન્ટ્રાક્ટરો અને એજન્સીની બેદરકારીથી નુકસાન. કોન્ટ્રાક્ટરો અને જે આ કામ કરતા એની મિલીભગતના કારણે આ કામ ચાલુ થયું નહીં. અને વરસાદ થઈ ગયો એટલે ભડોદર સોઈયા પડ્યા જ છે. એટલે ભડોદરનું પાણી બધું આવ્યું એટલે આ લોકોને ન છૂટકે માધીપીનું રૈતરું પડાય એમ હતો. એટલે માધીપીએ ફોટ્યું ફોડવું પડ્યું. ન ફોડે તો પેલી બાજુ ફૂટીને એમ હતો. એટલે ફોટ્યું ફોડ્યું એટલે 30-35 એકર જમીનમાં નુકસાન થયું છે. નાળો તોડીને મેલ્યો હતો અને ભડોદરનું પાણી આવીને અમારા ખેતર ભરાઈ ગયા. અમને ગરીબ ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા. હવે અમારે ચા જાવું તો ગમે તે રીતે સરકાર ખૂબ કટિબદ્ધ છે, પણ આ કોન્ટ્રાક્ટીઓએ અમારે છીરું મેળ્યા છે. અમારા ખેતર પાણીના ભરેલ પડ્યા, અમારી મગફળી ફેલજી,
અમારે ઢોર ઢોખર લઈને કોક બહાર નીકળવું પડ્યું. આવી અમારી દશા બગડી ગઈ છે. કોન્ટ્રાક્ટર અમે 10 વખત કોન્ટ્રાક્ટરને રજૂઆત કરેલ છે. કોન્ટ્રાક્ટર કે આ ગામના લોકોને કે ગમે તે થાય, અમે કીધું હતું કે પાણી આવશે તમે તાત્કાલિક કામ કરો. એ તો કે અમારી રીતે અમે કરશું. જે ડીએલ સાહેબને 4 વખત અહીં જે આ સ્ટેજ ઉપર આવીને વાત કરેલ હતી, પણ ડીએલ સાહેબે કોઈ અમારું સાંભળ્યું નથી. 2 દિવસના વરસાદમાં અમદાવાદના માંડલ તાલુકામાં બરબાદી. ભારે વરસાદથી અમદાવાદના માંડલ તાલુકામાં ભારે નુકસાની. સીતાપુર અને આસપાસના ગામડાઓ ફેરવાયા બેટમાં. ખેતરમાં ઘૂંટણસમા પાણી ભરાતા ખેડૂતો ચિંતામાં મુકાયા. ખેતરોમાં જળભરાવને કારણે પાક ધોવાઈ જવાની ભીતિ. વરસાદનું આગમન થતા ખેતરો બેટમાં ફેરવાયા છે, કારણ કે જે પરિસ્થિતિમાં વરસાદ વરસ્યો ત્યારબાદ ખેતરો ક્યાંક ને ક્યાંક ભરાઈ ગયા છે. હું આપને જે દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું તે અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના સીતાપુર ગામના ખેતરો છે. આપ દ્રશ્યો જોઈ શકો, તમામ ખેતરો ક્યાંક ને ક્યાંક પાણીથી ભરાઈ ગયા છે. આપ આકાશી દ્રશ્યો પણ જોઈ શકો છો કે કઈ રીતે અહીંયા પાણી ભરાય છે. જ્યાં પણ આપની નજર પડે ત્યાં આ જ રીતે ખેતરો પાણીથી ભરાયેલા જોવા મળે છે. સવાલ એ થાય છે કે આ પ્રકારે ખેતરો પાણી ભરાયા છે ત્યારે આ ખેતરોમાંથી પાણી ક્યારે ઓસરશે ને ક્યારે ખેડૂત પોતાની ખેતી કરશે, કારણ કે વિવિધ પાક વાવેતરનો સમય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ખેતરોની અંદર વધુ વરસાદના કારણે પાણીથી ભરાઈ ગયા છે. જે પાક વાવેલો હતો તે પણ ક્યાંક ને ક્યાંક ડૂબમાં ગયો છે ને એ પાક બરી જશે. નવો પાક ક્યારે વાવવો તે પણ સવાલ છે, કારણ કે આપ જે દ્રશ્યો જોઈ શકો છો તે ઉપરથી જ સમજી શકશો કે ખેડૂતોની દશા શું આવશે, કારણ કે જે પરિસ્થિતિ ઊભી થઈ છે ક્યાંક ક્યાંક ખેડૂતો માટે ચિંતાનો જરૂર વિષય છે. અમદાવાદ હોય, મહેસાણા હોય, પાટણ હોય કે પછી ઉત્તર ગુજરાતના કોઈ પણ જિલ્લામાં જે રીતે વરસાદ આવ્યો છે ને આ વરસાદ ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે આફત બનીને આવ્યો છે. ખેડૂતોના તમામ ખેતરો પાણીમાં ગરકાવ જોવા મળે છે. અરુણાગોરી એબીપી માંડલ. ભારે વરસાદને કારણે ખેડાના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ નુકસાનીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વરસાદે ખેડા જિલ્લાના માતર તાલુકામાં વિનાશ વેર્યો છે. ખેડા જિલ્લાના ગામડાઓમાં ખેતરો બેટમાં ફેરવાયા. ખેડામાં હજારો હેક્ટર જમીન ઉપર પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. દલોલી અને આસપાસના ગામના ખેતરો પાણીમાં ગરકાવ થયા. દલોલી ગામમાં જ્યાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. 2000 વીઘા જમીન પર પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે. ખેડા જિલ્લામાં તારાજી સર્જાઈ કહી શકાય કે 2 દિવસ જે વરસાદ વરસ્યો અને વરસાદે જે દ્રશ્યો સર્જ્યા છે તે ક્યાંક ને ક્યાંક કાળજુ કંપાવી દે તેવા છે. કારણ કે આ છે અત્યારે દલોલી ગામ અને માતર તાલુકાના દલોલી ગામની આ જમીન બતાવવા માંગીશ કે આશરે 2000 વીઘા કરતા પણ ઉપરની જમીન છે, જેમાં પાણી કહી શકાય કે 5 થી 6 પાણી ઘૂસતાની સાથે જ અહીં આગળનો ખેડૂત છે તે પાયમાલ બન્યો છે. સાથે જ જે દરું હતું, કારણ કે હવે ડાંગરની સિઝન છે અને ડાંગર માટે દરું જે હતું તે દરું ક્યાંક ને ક્યાંક ખેડૂતે વાવ્યું હતું, પરંતુ એ દરું અત્યારે પાણીમાં ગરકાવ થયું છે. પાણીનો પ્રવાહ એ રીતનો છે કે જાણે કોઈ નદી જતી હોય તો અહીં આગળ લાગી રહ્યું છે. આજુબાજુના તમામ વિસ્તારો જે છે તેના ખેતરો જે છે તે બેટમાં ફેરવાયા છે. મહત્વની વાત કરવામાં આવે, અહીં આગળથી પસાર થતા જે નાળા છે તે અત્યારે નદીનું સ્વરૂપ લીધું છે. એટલે ચોક્કસ આ જે પાણી જે છે તે પાણી અહીં આગળના સ્થાનિકોના કહ્યા પ્રમાણે હજુ પણ અઠવાડિયાથી 10 દિવસ લાગે તેમ છે. 10 દિવસ બાદ આ પાણી ઓસરશે અને ખેડૂતને પોતાના જે જમીન છે તે જમીન જોવા મળશે. જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, માતા. અમદાવાદના શીલચ અને હેબતપુરા વિસ્તારની અંદર પાણી નિકાલની કામગીરી કરવામાં આવી રહી છે. પાણીના નિકાલ માટે અમદાવાદ કોર્પોરેશને વ્યવસ્થા કરી. પાણીના પ્રવાહને અવરોધી નવી લાઇન નાખવાની કામગીરી. રિંગ રોડથી 3 થી 4 ફૂટ ઊંચો હોવાને કારણે આ જળભરાવની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે લાઇન નાખ્યા બાદ પાણીનો ભરાવો નહીં થાય તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. તો પાણીના નિકાલ માટે અમદાવાદ કોર્પોરેશને આ વ્યવસ્થા કરી. પાણીના પ્રવાહને અવરોધી નવી લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં ઘુમા તળાવની દિવાલ ધરાશાયી થઈ. દિવાલ ધરાશાયી થતાં પાણીનું સ્તર ઘટાડવામાં આવ્યું.
તળાવમાં ઠાલવાયા હતા ઘુમા ગામમાં ભરાયેલા પાણી. બેરિકેડ લગાવી આગામી દિવસોમાં દિવાલનું સમારકામ કરવામાં આવશે. નાગરિકોને તળાવ પાસે ન જવા પ્રશાસને સૂચના આપી. અમદાવાદ શહેરમાં ગત સપ્તાહે પડેલા વરસાદમાં સૌથી વધુ પ્રભાવિત થયેલા વિસ્તારોમાં બોપલ, ઘુમા અને શીલજ તેમજ શેલા વિસ્તારનો સમાવેશ થાય છે. વિસ્તારમાં ભરાયેલા પાણીને તળાવ મારફતે કેનાલમાં ઠાલવવાની પ્રક્રિયા અમદાવાદ મહાનગરપાલિકાએ તાત્કાલિક ધોરણે શરૂ કરી, પરંતુ આ તરફ ઘુમા ગામના તળાવની અંદર વધુ પડતા પાણીના ફ્લો થયા હોવાના કારણે તળાવની દિવાલ છે તે મોટા પ્રમાણમાં તૂટી જવાની સ્થિતિ ઊભી થઈ છે, જેના કારણે ઘુમા ગામનું જે તળાવ છે તે આગામી થોડાક સમય માટે મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવશે. આપ દ્રશ્યો જોઈ શકો છો, જે ફરતી વોલ આવેલી છે તે પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે તેને નુકસાન થયું છે અને તેના કારણે થઈને બંને તરફ બેરિકેટિંગ કરવામાં આવ્યું છે, જેથી કોઈ પણ મુલાકાતી છે તે આ તૂટેલી દિવાલ સુધી ન પહોંચી જાય. કોર્પોરેશન તરફથી યુદ્ધના ધોરણે તે આયોજન કરવામાં આવ્યું હતું કે બોપલ, ઘુમા તેમજ શેલા વિસ્તારમાં જે ભરાયેલા પાણી છે તેને તળાવમાં ઠાલવી અને ગોતાગોતાવી કેનાલ તેમજ એસપી રિંગ રોડ પર આવેલી જે ઈસ્ટર્ન ટ્રંક લાઇન છે ત્યાં આગળ કનેક્ટ કરી અને પમ્પિંગ સ્ટેશનની મદદથી પાણી ખેંચી અને પાણી ઉલેચવાની કામગીરી કરવામાં આવે, કારણ કે વરસાદ બંધ થયાના 24 કલાક સુધી આ વિસ્તારો પાણીમાં ગરકાવ હતા અને તેવા સંજોગોમાં પાણી કાઢવા પણ એટલા જરૂરી હતા. આવા સંજોગોમાં હાલના તબક્કે ઘુમા ગામને અડીને આવેલું તળાવ છે ત્યાં આગળ નુકસાનની સ્થિતિ ઊભી થઈ છે, જેના કારણે હાલના તબક્કે રાહદારીઓ માટે આ રસ્તો બંધ કરાયો છે. કેમેરામેન પિયુષ લેવા સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ. ડાંગથી મહારાષ્ટ્ર તરફ જવાનો માર્ગ બંધ થઈ જતા પ્રવાસીઓ અટવાયા. ડાંગથી સાપુતારાથી મહારાષ્ટ્ર તરફનો માર્ગ બંધ થતા પ્રવાસીઓ અટવાયા. સાપુતારા, શિરડી અને નાસિકને જોડતો માર્ગ બંધ થયો છે. સાપુતારા ચેકપોસ્ટથી મહારાષ્ટ્ર તરફનો માર્ગ ધોવાઈ જવાને કારણે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. કાચા ડાયવર્ઝનવાળા માર્ગમાં અનેક વાહનો ફસાઈ જતા ભારે હાલાકી. ગુજરાત એસટીની બસને પણ સાપુતારા બસ સ્ટેશનમાં થંભાવી દેવામાં આવી છે. વૈકલ્પિક રસ્તો મળતા જ બસ વ્યવહાર ફરીથી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવશે. તો જે રીતે સાપુતારા મહારાષ્ટ્રનો માર્ગ બંધ થયો છે તેના કારણે પ્રવાસીઓ અટવાયા. સાપુતારા ચેકપોસ્ટથી મહારાષ્ટ્ર તરફનો માર્ગ ધોવાઈ જવાને કારણે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. કાચા ડાયવર્ઝનવાળા માર્ગમાં અનેક વાહનો ફસાઈ જતા ભારે હાલાકી. ગુજરાત એસટીની બસને પણ સાપુતારા બસ સ્ટેશનમાં થંભાવી દેવામાં આવી છે. અવિરત વરસાદ વરસવાને કારણે અમરેલી જિલ્લાની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે, અમરેલીના લાઠીની જમકુડી નદી તોફાની બની. જમકુડી નદીના 10 કિલોમીટરમાં જળ સંગ્રહનો અદ્ભુત નજારો જોવા મળ્યો. જમકુડી નદીના પાણીથી 5 ગામના ખેડૂતોને ફાયદો થશે. અલીઉદેપુર, કેરાળા, મતીરાળા, કૃષ્ણગઢના ગામના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. તો તળાવ ઓવરફ્લો થયું છે. જે રીતે આ તળાવમાં પાણી જોવા મળી રહ્યું છે, નદી અને તળાવ આ વિસ્તારની અંદર જે રીતે નવા નીર આવ્યા છે તેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. આ તરફ સુરતમાં પણ કરોડોના મકાનો પાણીમાં ડૂબ્યા છે. સુરતની જે સ્થિતિ થઈ છે ખાડીપુરને કારણે, ખાડીપુરના પાણીથી સુરતના પર્વત ગામમાં બરબાદીના દ્રશ્યો, પાણી ઓસરતા બરબાદીના નિશાન જોવા મળ્યા. લોકોના ઘરમાં કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું. સ્થાનિકોમાં પ્રશાસન સામે જોરદાર આક્રોશ જોવા મળી રહ્યો છે. આ મિલકત જ્યારે અમે લીધી ત્યારે ઘણી મોંઘી હતી. સરકારને પૂરેપૂરી સ્ટેમ્પ ડ્યુટી ભરી છે. સ્ટેમ્પ ડ્યુટી ભર્યા પછી એના 3 વર્ષ 5 વર્ષ પાણી જરા બી નથી આવ્યું. સારી રીતે રહેતા હતા, ખુશખુશાલી રીતે રહેતા હતા. પણ પછી જે સતત પાણીનો ગ્રોથ અહીંયા થાય છે, આ લોકો એસએમસીએ જે વાલક ખાડી બંધ કરી છે, આ ટોટલ નિર્ણય વાલક ખાડીનો જ થાય છે. વાલક ખાડીના પાણીથી આજ સુધી વર્ષો જૂની સારોલી ગામ છે, એમાં કોઈ દિવસ પાણી નહીં આવતું. આજે અડધો કલાકમાં 20-20 ઇંચ પાણી, 8-8 ફૂટ 10-10 ફૂટ પાણી ભરાઈ જાય છે. અને હું આ શાંતિકુંજમાં આજે 23 વર્ષથી રહીએ છે અમે, પણ અમને દર વર્ષે નુકસાન થાય છે. સહાય તો સારી મળે છે, પાણીથી માંડીને દૂધ આ તે, પણ અમને એ વસ્તુ નહીં જોઈએ. અમને આ
આમાંથી અમને આ પ્રોબ્લેમમાંથી તમે નીકાળો તો બહુ સારું છે, કારણ કે દર વર્ષનો પ્રોબ્લેમ છે. છોકરાઓની સ્કૂલ, ટ્યુશન બધું જ બગડે છે. એક વર્ષ હોય તો અમે ચલવી શકીએ, પણ દર વર્ષે કેવી રીતના વેઠીએ? ખાડીપુરમાં સુરતના નાગરિકોનો અનોખો જુગાડ. ખાડીના પાણીમાં કાર ન તણાય તે માટે અનોખો જુગાડ. દોરડું બાંધી અને થાંભલા સાથે કારને અટકાવી રાખી. તો ખાડીપુરમાં જે રીતે વાહનોને નુકસાન થઈ રહ્યું છે, નાગરિકો આ પ્રકારનો જુગાડ લગાવી રહ્યા છે. ખાડીના પાણીમાં કાર ન તણાય તે માટે આ પ્રકારનો જુગાડ કરી રહ્યા છે. વરસાદના વિરામ બાદ પાવાગઢ જાણે કે હિલ સ્ટેશન બની ગયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વરસાદે વિરામ લીધો છે અને પાવાગઢ હિલ સ્ટેશન બન્યું છે. પાવાગઢમાં નાના મોટા ધોધ સક્રિય થતા મનમોહક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પાવાગઢનો ડુંગર લીલોછમ બની ગયો છે, હરિયાળી જોવા મળી રહી છે. દ્રશ્યો છે પાવાગઢના, નાના મોટા ધોધ સક્રિય થયા છે અને મનમોહક દ્રશ્યો પાવાગઢમાં જોવા મળી રહ્યા છે. તો જૂનાગઢના દાતારમાં પણ આહલાદક દ્રશ્યો જોવા મળ્યા. દાતાર પર્વત પર આહલાદક નજારાઓ સામે આવ્યા. રવિવારની રજાના દિવસે દાતાર પર શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. દાતારની સીડી ઉપર વાદળો સ્પર્શીને જતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા. તો જૂનાગઢના દાતાર પર્વતના દ્રશ્યો છે. રવિવારની રજાનો દિવસ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ અહીં ઉમટી પડ્યા છે. દાતારની સીડી ઉપર વાદળો સ્પર્શીને જતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા. હું અહીંયા દાતારમાં ફરવા આવી છું. અહીંયા બહુ મસ્ત વાતાવરણ છે. દાતાર બાપુના દર્શન કર્યા છે અને હવે અમે નીચે જઈએ છીએ. અહીંયા વરસાદ આવે છે, બહુ મસ્ત સારું એવું વાતાવરણ છે. તો બધા તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ફરવા આવજો. તો બનાસકાંઠામાં આબુની અંદર પણ આહલાદક દ્રશ્યો અને અદ્ભુત નજારાઓ જોવા મળી રહ્યા છે. વરસાદી વાતાવરણ વચ્ચે માઉન્ટ આબુમાં આહલાદક વાતાવરણ જોવા મળ્યું. આબુ ઉપર ઝરણાઓ જીવંત થતા પ્રવાસીઓ ખુશખુશાલ થયા છે. તો માઉન્ટ આબુના નજારા છે. વરસાદને કારણે આહલાદક નજારાઓ માઉન્ટ આબુમાં જોવા મળી રહ્યા છે.